જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, અહીંયા મેં છે ને અડધો લીટર દૂધ લીધું છે. ફૂલ ફેટ એટલે ગોકુળ દૂધ છે. મોસ્ટલી સામગ્રીમાં ગોકુળ દૂધનો જ ઉપયોગ કરું છું. તો દૂધને આપણે પહેલાં દૂધઘર કેવી રીતે કરીએ એવી રીતે જ પહેલાં એની રબડી આપણે કરી લેવાની છે. તો અડધો લીટર અહીંયા દૂધ લીધું અને સાથે અડધા લીટર દૂધનું મેં પનીર કરી લીધું છે. પનીર કેવી રીતે કઢાય એ મેં વિડીયો આપ સાથે શેર કર્યો છે. તો ઘણા ટાઈમથી ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવે છે પનીરના પેડા કેવી રીતે સિદ્ધ કરાય. તો પનીરના પેડાની મેં આપને કીધેલું કે એની બી એક પ્રોસેસ છે. કારણ કે ઘણા કેવું કરે છે કે પનીર ખાલી કાઢીને એમાં સાકર કરીને પછી એના પેડા કરી લે છે, પણ એવું ન કરાય. એકચ્યુઅલી એવું ના હોય. તો પહેલાં આપણે પનીર અલગ કાઢીને રાખી લીધેલું. હવે આ દૂધની સરખી આપણે રબડી કરી લેવાની છે, જેવી રીતે દૂધ ઘરે કરીએ એવી રીતે. તો દૂધ એકદમ ઘટ થઈ જાય તો અહીંયા જોઈ શકો છો તો દૂધ ઘણું બધું અહીંયા ઘટ થઈ ગયું છે. ગેસની આંચને ધીમી રાખવાની, જેથી એનો રંગ બદલાય નહીં, સફેદ રહે એટલે શ્વેત રહે એનો રંગ. તો હવે આ ટેક્સચર આવી જાય ને, એકદમ રબડી થઈ જાય ને પછી આપણે એ જે પનીર સિદ્ધ કર્યું છે ને પનીર એમાં પધરાવી દઈએ. એટલે 1 લીટર દૂધનું માપ રાખવાનું, અડધા લીટરનું પનીર કરી લેવાનું અને અડધો લીટર દૂધ લઈ લેવાનું. તો જો પહેલાં છે ને આમાં સાકર નહીં કરી દેવાની, નહીં તો જે પનીર છે ને એ ચોડ થઈ જશે. તો પહેલાં પનીરને દૂધઘરમાં પધરાવીને રબડીમાં પધરાવીને એને સરખું પહેલાં મિક્સ કરી લેવાનું છે. એ બંને સરખું મિક્સ થઈ જાય, ઘટ થઈ જાય પછી આપણે એમાં સાકર પધરાવવાની છે. એ ધ્યાન રાખવાનું છે આપણે. તો અહીંયા છે ને મેં હંમેશા આપને સજેસ્ટ કરું છું કે કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની. હા, થોડીક મોંઘી મળે છે પણ સુંદર આવે છે. ટ્રિપલાઈની કઢાઈ હોય છે. આપને ઓનલાઈન બી મળી જશે, જેની હું આપને શોપિંગ બેગમાં આપી દઉં છું. મોસ્ટલી વિડીયોના સાઈડમાં હોય છે. અને આપ ઓનલાઈન પરચેસ કરો, મોલમાં જઈને પરચેસ કરો. મોસ્ટલી હવે તો દુકાનમાં પણ મળે છે. થોડીક મોંઘી મળે છે પણ સારી હોય છે. તો બસ એને આવી રીતે તાવીથાથી હલકે હલકે હાથે આપણે એને પ્રેસ કરતું જવાનું છે, જેથી શું છે કે બંને એક રસ થઈ જાય. તો અહીંયા આપ જોઈ શકો છો કે સામગ્રી સુંદર અહીંયા ઘટ થઈ ગઈ છે. હવે આપણે સાકર પધરાવવાની છે. હવે સાકર જો 1 લીટર દૂધ હોય તેમાં 100 ગ્રામ આપણે સાકર જોશે. 50 ગ્રામ પનીરના ભાગની અને 50 ગ્રામ દૂધઘરના ભાગની, એટલે 100 ગ્રામ એમાં આપણે સાકર જોવે. તો અને સાથે સુગંધી, હવે ઓપ્શનલ છે આ સુગંધી, પણ અગર એના બદલે આપને જો ગુલાબજલ પધરાવવું હોય ને તો બી સુંદર લાગશે, પણ અહીંયા મેં એલચીનો ઉપયોગ કર્યો છે. તો અને પનીરના પેડામાં છે ને ખાસી વાર ન લાગે. જો આપણે પનીર સિદ્ધ કરી રાખ્યા હોય ને રબડી કરવાને બી વાર ના લાગે. અને હવે આપણે અહીંયા ગેસની આંચને ધીમી રાખીને સાઈડમાંથી આપણે ખુરચતા જઈએ ને, કે જેથી લાલ ના થઈ જાય, કારણ કે પનીરના પેડા કરીએ છીએ તો શ્વેત હોવા જોઈએ. તો અહીંયા આપણે એને સતત ચલાવતા રહીએ, જેથી એ સામગ્રી નીચે ચોંટે નહીં અને સામગ્રી સુંદર થાય. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. અને આપ કેવી રીતે પનીરના પેડા સિદ્ધ કરો છો એ બી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. કે આ રીત આપને કેવી લાગી છે એ બી મને આપ ચોક્કસથી જણાવશો. અને હા, ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તેનું ટેક્સચર હું આપને દેખાડું કે હજી આમાં દૂધનો ભાગ છે. જ્યાં સુધી આખો દૂધનો ભાગ બળી ના જાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનો છે. તો અહીંયા આપ જો તો અહીંયા દૂધનો ભાગ બધું અહીંયા બળી ગયું છે અને એનું ટેક્સચર બી જો આપ કેટલું સુંદર આવ્યું છે. હવે આપણે એને સરખું ઘૂંટવાનું છે, કારણ કે જો આ ટેક્સચર જ રહેશે તો આની બરફી સુંદર થશે, પણ પેડા કરવા જશો તો ફાટી જશે. તો અહીંયા આપણે એને સરખું ઘૂંટવાનું છે. તો ગેસથી નીચે એને ઉતારી લેવાનું હવે અને એને સરખું ઘૂંટી લેવાનું છે. ઘૂંટવાથી શું થશે, જે પનીર છે, જે કણીદાર વધારે છે એ પતલું થઈ જશે અને બારીક થઈ જશે, સુંદર એનું ટેક્સચર આવી જશે. તો આપણે એને સરખું ઘૂંટી લેવાનું છે. તો અહીંયા મેં સરખું એને ઘૂંટી લીધેલું, તેનું ટેક્સચર આવી રીતે થઈ ગયું. અને નીચે એક પાત્ર લેવાનું કોઈ બી અને હાથ સે જેવું ઘીવાળું કરવાનું અને આપને નાના મોટા આકારના જેવી રીતે નંગ વાળવા હોય આપ અહીંયા વાળી શકો છો. તો અહીંયા હું મીડિયમ આકારના જ વાળી રહી છું. આપ અહીંયા જો ખૂબ સુંદર રીતે અહીંયા વળાઈ રહ્યું છે. તો અહીંયા બધા પેડા આપણે વાળી લઈએ. મેં બધા નંગ અહીંયા વાળી લીધા છે અને સાથે ગુલાબને પાંખડી છે ને સજાવટ કરી છે. આપ કાજુ બદામ પિસ્તાની બી કરી શકો છો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.